हेलो मित्रों, તમે સાતમી એક્સરસાઇઝની જે થિયરી આગળના પીરિયડમાં ભણાવી છે મેં, એટલે કે 11મા લેક્ચરની અંદર જેટલા સૂત્રો ભણાવ્યા બધા તૈયાર થઈ ગયા હશે. બે એક્ઝામ્પલ પણ મેં ગણાવેલા, યાદ કરો. પહેલો અને બીજો એક્ઝામ્પલ ફક્ત સૂત્ર જ મૂકીને સાબિત કરવાના દાખલા હતા. એ બંને એક્ઝામ્પલ અને થિયરી તમામ સૂત્રો તમે તૈયાર કરી લીધા હશે જ. અને જો ન કર્યા હોય તો આમાંથી એકે દાખલો નહીં આવડે, યાદ રાખજો. સૂત્રો આવડશે તો જ આ દાખલો આવડશે. સાવ સહેલામાં સહેલા એક્ઝામ્પલ છે. હવે આપણે જોઈએ, આગળના લેક્ચરમાં મેં તમને સમજાવેલું કે આ ત્રણે ત્રણ, આ ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો એ tan સૂત્ર જ છે. એટલે આને અથવા બીજી રીતે પૂછવું હોય તો આમ પૂછી શકાય કે sin સૂત્ર પરથી tan સૂત્ર તારવો, આવી રીતે પણ પૂછી શકાય છે. તો આમાંથી તમે ત્રણમાંથી કોઈ પણ એક સાબિત કરી શકો. હવે હું તમને આ ત્રણ પૈકી કોઈ પણ એક બતાવું છું. દાખલા તરીકે આ પાંચમો એક્ઝામ્પલ લો. sin સૂત્ર પરથી તારવવાનું છે, એટલે એક્ઝામ્પલ 5 એનો આન્સર sin સૂત્ર પરથી sin સૂત્ર આપણે જાણીએ છીએ a sin a equal to b sin b equal to c sin c is equal to 2r. તો હવે આ sin સૂત્ર પરથી આપણે આ સૂત્ર સાબિત કરવાનું હોવાથી આપણે આ બેની જરૂર પડશે. જો આ સાબિત કરવાનું હોય તો આના બરાબર આ લઈશું, અને આ સાબિત કરવાનું હોય તો આ બે લઈશું. તો આના પરથી હવે તેથી a sin a equal to b sin b, આના પરથી a b બરાબર sin a sin b કહેવાય. આ sin સૂત્ર પરથી પરિણામ મળ્યું. હવે આપણને જરૂર છે કોની? આની. જોઈ લો a b a. તો આપણે શું કરવું પડે? યોગ વિયોગ લે. તો યોગ વિયોગ લેતા a b a b, એટલે અહીંયા શું થશે? અંશ માઈનસ છેદ, છેદમાં અંશ પ્લસ છેદ. હવે અંશમાં તમે ધ્યાનથી જુઓ તો s s, એટલે 2cs આવું થાય. છેદમાં s plus s 2sc આવું થયું. હવે અહીંયા આ બંનેનો સરવાળો ભાગ્યા 2, અહીંયા બાદબાકી ભાગ્યા 2, એવી જ રીતે અહીંયા પણ અવયવ સૂત્ર યાદ કરો મિત્રો. હવે 2 ગયા. આ cos ને આ cos a plus b. હવે ફરી પાછા સૂત્રો યાદ કરો. તો a plus b એટલે શું? a plus b plus c બરાબર pi. તો a plus b એટલે pi minus c, pi minus c એટલે pi by 2 minus c by 2, pi by 2 એટલે ઊભી ધરી, ચરણ જોઈએ ચિહ્ન મૂકો, ધરી જોઈએ વિધેય મૂકો, તો cos નું sin થઈ જાય. તો અહીંયા થશે sin a by 2. એ જ રીતે છેદમાં cos a by 2 થઈ જશે. અને આ sin upon cos એટલે આટલો ભાગ છે, બંનેનો ખૂણો સરખો જ છે. જોઈ લો, sin upon cos એટલે tan થઈ જાય. તો આ થયું tan a minus b by 2. હવે sin upon cos એટલે 1 upon cot. આ એમને tan a minus b by 2. હવે આને કરતા બનાવો તો તેથી tan a minus b by 2 equal to, હવે આ બધું શું હતું? a minus b છેદમાં a plus b. તો આ કોટ ને આની સાથે ગુણી દો એટલે a minus b upon a plus b into cot a by 2 થયું. આ બાજુ ગુણાઈ ગયું. તો જોઈ લો મિત્રો, આ
પરિણામ સાબિત થઈ ગયું. તો આમ આ tan સૂત્ર છે, જેને tan સૂત્ર પણ કહે છે. tan સૂત્ર કહે છે. આ લખવાની જરૂર નથી, તમને સમજાવવા માટે લખ્યું છે. તો sin સૂત્રનો ઉપયોગ કરી અને tan સૂત્ર મેળવ્યું. તો આ પ્રશ્નને આ રીતે પૂછી શકાય, sin સૂત્ર પરથી tan સૂત્ર તારવો. એ જ પ્રમાણે ત્રીજો અને ચોથો તમે સાબિત કરી શકો છો. sin સૂત્ર લઈ લેવાનું અને જો આ સાબિત કરવાનું હોય તો આ બેની સરખામણી કરવાની અને એનો ગુણોત્તર લેવાનો, પછી યોગ વિયોગ લો એટલે સાબિત થઈ જાય. એ જ રીતે આના માટે b અને c આ બે પદ લો એટલે એ સાબિત થશે. ચાલો, આટલા સરળ એક્ઝામ્પલ છે મિત્રો. તો ત્રીજો અને ચોથો એના બિલકુલ એના જેવા જ એક્ઝામ્પલ છે. એ પ્રેક્ટિસ સાથે ગણી કાઢો હાલ. હવે આપણે એક્ઝામ્પલ 6 અને 7 ને ધ્યાનથી જુઓ. ચલો મિત્રો, બંને એક્ઝામ્પલ જોઈ લો. 3 જોઈ લો તો 6, 7 અને 8. હવે હું તમને સાબિત કરીને બતાવું છું. આ એક્ઝામ્પલ છે 7, આ 6 અને 8. પહેલા હું છઠ્ઠો એક્ઝામ્પલ લઉં છું. LHS લો, a + b/c. ચલો, હું અહીંયા sin સૂત્ર મૂકું. a એટલે 2r sin a plus 2r sin b છેદમાં c એટલે 2r sin c. ચલો, હવે 2r કોમન કાઢીને ઉડાડો એટલે આ 2r કોમન છેદના 2r સાથે ઉડી ગયા. અંશમાં વધ્યું sin a plus sin b upon sin c. હવે અંશમાં આવશે s plus s 2s c છેદમાં sin c છે એટલે sin આલ્ફા નું 2 sin આલ્ફા નું સૂત્ર ગુણિતનું 2 sin c/2 cos c/2 અડધા ખૂણામાં રૂપાંતર કરતા સૂત્રો. ચલો, અહીંયા a અને b છે એટલે અહીંયા સરવાળો / 2, અહીંયા બાદબાકી / 2. હવે જુઓ, ધ્યાનથી જુઓ તો આ 2 ઉડી જશે. હવે sin a plus b by 2 છે તો a plus b ની જગ્યાએ આપણે શું લખી શકાય? pi minus c. તો sin pi by 2 minus sin c by 2. તો અહીંયા થઈ જશે cos c by 2. તમારે એક સ્ટેપ વધારે લખવું હોય તો લખી શકાય આ થયું cos નું sin થઈ જશે. સોરી, અહીંયા sin છે એટલે sin નું cos થઈ જશે અને આ cos એમને છેદમાં sin c/2 cos c/2. હવે આ cos c/2 cos c/2 બે ઉડી ગયા એટલે હવે વધ્યું આપણી પાસે cos a minus b/2 upon sin c/2. આવું હોવું જોઈએ, જોઈ લો. આ equal to RHS. તો is equal to RHS. હવે જુઓ, આ આઠમો એક્ઝામ્પલ, આ બંને વચ્ચે ફરક શું? અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ જ છે. તો હવે હું આમાંના સુધારો જુઓ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી ઉતાર લેજો. અને હવે આ સાતમો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. હું આમાં સુધારું, આ પ્લસ ની જગ્યાએ માઈનસ આવશે એટલે અહીંયા આવશે માઈનસ આવશે. તો આ માઈનસ આવ્યું એટલે અહીંયા આવશે માઈનસ. તો આ s minus s થશે. s minus s થશે મિત્રો, એટલે 2cs થશે. અહીંયા cos આવશે, અહીંયા sin આવશે,
ઇઝ ઇક્વલ ટુ RHS. તો આ સાતમો એક્ઝામ્પલ ગણાઈ ગયો મિત્રો. એવા જ છે સેમ દાખલા. એ જ રીતે આઠમો એક્ઝામ્પલ પણ જુઓ. તમે LHS લો, સોરી RHS લો. એમાં આ આઠમો એક્ઝામ્પલ RHS આ છે એટલે શું થયું b - c / a into cos a/2 છે is equal to b એટલે 2r sin b minus 2r sin c. એમાંથી 2r કોમન સમજે છે ને ડાયરેક્ટ 2r કોમન લઈ લીધા. a એટલે 2r sin a cos a/2 એમને. હવે મિત્રો 2r ગયા અંશમાં આવ્યું s - s એટલે 2cs અને આ cos a/2 એમને છેદમાં આ sin આલ્ફાનું સૂત્ર sin 2 આલ્ફાનું સૂત્ર ગુણિતું 2 sin a/2 cos a/2. અહીંયા b અને c છે એટલે b + c/2 b - c/2. હવે તમે જુઓ આ 2 ઉડી ગયા, cos ઉડી ગયા, તો બાકી વધ્યું એ જુઓ આ cos b + c છે એની જગ્યાએ b + c. હવે યાદ કરો a + b + c બરાબર પાઈ, તો b + c એટલે પાઈ માઈનસ a અને બાય 2 તો છે જ, અને આ તો એમને આવે છે છેદમાં sin a/2. તો આનું ચરણ જોઈ ચિહ્ન મૂકો, ધરી જોઈ વિધેય મૂકો એટલે sin a/2 થઈ જાય અને આ sin b - c/2 એમને છેદમાં sin a/2 એમને. આ sin a/2 ઉડી ગયા તો બાકી વધ્યું sin b - c/2 equal to LHS. તો આમ આઠમો એક્ઝામ્પલ મિત્રો સાબિત થયો. તો જુઓ ધ્યાનથી છઠ્ઠો, સાતમો અને આઠમો ત્રણે એક સરખા છે. આ 3, 4 અને 5 ત્રણે એક સરખા છે. માત્ર સાદુરૂપ છે, બીજું કશું જ નવું નથી. તો હવે આપણે એના પછીના એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે. એક્ઝામ્પલ આ 9 અને 10 યાદ રાખજો, IMP દાખલાઓ છે. હવે આપણે એ જોઈશું, પણ એ બંનેની રકમ ધ્યાનથી પહેલા વાંચી અને વિચાર. જોઈ લીધી રકમ. હવે એની ડાબી બાજુ જુઓ, નવમો એક્ઝામ્પલ a * b cos c - c cos b. હવે આપણે સાબિત કરવું છે b² - c². તો જરા ધ્યાનથી જુઓ, a એમને into bracket b એમને into bracket cos c નું સૂત્ર મૂકો. cos સૂત્ર અહીંયા cos સૂત્ર મૂકવું છે એટલે cos સૂત્ર c ખૂણો છે એટલે અહીંયા આવશે a² + b² - c² upon 2ab. આવું થયું. અહીંયા હું ચોરસ કૌંસ કરું એટલે આપણને થોડી મજા આવે. માઈનસ c into, હવે અહીંયા ફરી cos સૂત્ર b ખૂણો છે એટલે b ખૂણાને બનાવતી બાજુઓ કઈ? a અને c. તો a² + c² - b² upon 2ac. હવે જરા ધ્યાનથી જુઓ, આ b અને b ઉડી ગયા, અહીંયા c અને c ઉડી ગયા. થયું. હવે 2a કોમન, તો આ a પણ ઉડી જશે, આ a પણ ઉડી જશે. હવે છેદમાં માત્ર 2 વધ્યા, 1/2 કોમન લઈ લીધા. તો અહીંયા વધ્યું a² + b² - c² માઈનસ a². આ પ્લસ છે આગળ માઈનસ, તો -c². આ માઈનસ પ્લસ b² આવું થયું. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ a² ને a² ઉડી ગયા, b² + b² એટલે 2b² થાય અને c² એટલે 2c² થાય અને છેદમાં 2 તો છે
2 કોમન કાઢી લો અને ઉડાડી દો તો b² - c² RHS. તો મિત્રો આ નવમો એક્ઝામ્પલ એની અંદર આપણે જોઈ શક્યા કે માત્ર અને માત્ર આ cos સૂત્ર જ મૂકવાનું હતું. cos સૂત્ર મૂકી અને ફક્ત આપણે સાદુરૂપ જ આપવાનું છે અને એના જેવો જ બિલકુલ 10મો એક્ઝામ્પલ ધ્યાનથી જુઓ. શું ફરક છે એ થોડું જુઓ, એ વિચારો અને એનું સાદુરૂપ આપણે કેવી રીતે આપી શકીએ એટલું વિચારો. એટલે હમણાં તમને 10મો એક્ઝામ્પલ પણ ગણાવું છું. ખાસ મોસ્ટ IMP 10મો દાખલો છે. જોને 5 વાર તમે જાતે નહીં ગણો તો ભૂલી જશો. એટલે યાદ રાખજો, હળવાશથી ન લેતા. હવે 10મા એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો. એની ડાબી બાજુને જરા ધ્યાનથી જુઓ. જો મેં ડાબી બાજુ લીધી 10મા એક્ઝામ્પલ. આ a છે. અહીંયા તો જોઈને જ ખ્યાલ આવી જાય કે c - c સૂત્ર લગાવવું પડશે. બરાબર? તો હવે આ સ્મોલ a છે તો એની જગ્યાએ હું સૂત્ર મૂકું 2r sin a ઇન્ટુ બ્રેકેટ. હવે c - c એટલે -2s s આવું થશે. અહીંયા c + b/2, અહીંયા c - b/2. હવે ઇઝ ઇક્વલ ટુ, જરા ધ્યાનથી જોજો, આ 2rmn ઇન્ટુ હવે જરા ધ્યાનથી જોજો કે આ જે પદ છે sin a એનું હું સૂત્ર મૂકું છું. તો અહીંયા એનું સૂત્ર થશે 2 sin a/2 cos a/2 ઇન્ટુ આ ગુણાકારની નિશાની, આ ગુણાકારની નિશાની. ચલો ફરી તમને કહું છું, આ 2r છે એમને sin a નું આ સૂત્ર મૂક્યું. હવે આને જરા ધ્યાનથી જુઓ. b + c એટલે pi - a થાય. એટલે sin b + c/2 એટલે cos a/2 થઈ ગયું. તો એની જગ્યાએ આની જગ્યાએ હું cos a/2 લખ્યું આની જગ્યાએ. સમજો. હવે આ sin c - b છે, આમાંથી માઈનસ બાર કાઢું તો b - c થઈ જાય. એટલે અહીંયા sin b - c/2 થાય, પણ માઈનસ બાર નીકળે. આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જાય અને આ બગડો એમને. હવે જરા ધ્યાનથી જુઓ. આ થયું cos a/2 અને આ cos a/2 અને આ 2 એટલે એ થયું 2 cos² a/2 જેની આપણે જરૂર છે. 2 cos² a/2. જો આપણે સાબિત શું કરવાનું છે એ જરા ધ્યાન માં લેતા જાઓ. એટલે આમાંથી આપણને 2 cos² a/2 આટલું મળી ગયું. આ મેં રાઉન્ડ કર્યા. 2 cos * cos એટલે cos². હવે વધ્યું શું? આ 2 × 2 એટલે 4 અને rn વધ્યું 2 × 2 એટલે 4 rn. આ sin a/2 એની જગ્યાએ cos b + c/2 લખાય. મેં આની જગ્યાએ આ લખ્યું. સમજો. અને હવે આ sin એમને b - c/2 એમને. હવે તમે જુઓ તો આ 4 લખ્યા છે. 4 એને હું અહીંયા 2r * 2 લખું. 4r લખ્યા હતા એની જગ્યાએ. તો હવે આ 2cs થયું. 2cs. હવે 2cs એટલે શું થાય તમારે વિચારવાનું. આ 2 cos² a/2 જે આપણે જોઈએ છે. આ 2r છે એ હું એમને લેવા દઉં છું. હવે આ 2cs એટલે s
માઈનસ s આવું થશે. હવે s માઈનસ s તો આ બંનેનો સરવાળો કરો તો c ઉડી જાય એટલે 2b/2 એટલે b આવે અને c માં માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા c આવશે. 2r ને અંદર ગુણી દો એટલે 2 cos square a/2 into bracket 2r sin b minus 2r sin c. પરંતુ ધ્યાનથી જુઓ તો આ તો sin સૂત્ર જ છે. 2r sin b એટલે b થયું અને આ 2r sin c એટલે c થયું. તો આ b c થયું અને આ તો એમનેમ છે, આ બગડો તો એમનેમ છે જ. અને આ cos square a/2 is equal to RHS. તો મિત્રો આ 10મો એક્ઝામ્પલ આટલો સરળતાથી આપણે સાબિત કરી શક્યા. ફરીથી આ બધા સ્ટેપ ધ્યાનથી જોઈ લો. a ની જગ્યાએ sin સૂત્ર, અહીંયા c c એટલે -2ss. આની જગ્યાએ cos a/2 લખ્યું, sin ની જગ્યાએ 2 sin alpha નું સૂત્ર મૂક્યું, cos ગુણ્યા cos square કર્યા, બાકીનું બધું અહીંયા લખ્યું. sin a/2 ની જગ્યાએ ફરી cos b c/2 લખ્યું કારણ કે અહીંયા b c/2 હતું અને અહીંયા sin a/2 હતું. આ મેચિંગ નહોતું થતું તો આપણે મેચિંગ કર્યું ખૂણાનું. એટલે તરત જ આઈડિયા આવી ગયો કે અહીંયા તો 2cs વાળું સૂત્ર લાગુ પડે અવયવ સૂત્રનું. તો 2cs એટલે s s આ બંનેનો સરવાળો, આ બંનેની બાદબાકી અને આ sin સૂત્ર મળી ગયું. એટલે એકદમ સરળતાથી સાબિત થઈ શકે છે મિત્રો. જરા ધ્યાનથી બધા સ્ટેપને મગજમાં ઉતારો, નહીતર આવડશે નહીં. હવે આપણે 11મો એક્ઝામ્પલ જોઈ લઈએ. 11મા દાખલામાં sin b c upon sin b c છે. હવે આપણે આવું સાબિત કરવું છે. આ એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોજો. તો આને હું ઉપર નીચે sin b c વડે ગુણી દઉં. જોજો જરા ધ્યાનથી. તો છેદમાં sin ગુણ્યા sin એટલે sin સ્ક્વેર થઈ ગયું અને અહીંયા આ sin ના સરવાળા સૂત્રનો ગુણાકાર એટલે sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર. sin ના સરવાળા સૂત્રોમાં 9મા નંબરનું સૂત્ર યાદ કરો મિત્રો. મેં તમને ખાસ કહ્યું હતું કે આ 9મું 10મું સૂત્ર ખાસ યાદ કરો. સરવાળા સૂત્રોમાં sin સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર તો sin ના સરવાળા સૂત્ર, cos સ્ક્વેર માઈનસ cos સ્ક્વેર હોય તો પણ sin નું સરવાળા સૂત્રનો ગુણાકાર. જ્યારે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર હોય તો cos ના સરવાળા સૂત્રનો ગુણાકાર. આવું મેં તમને શીખવાડેલું. તો આ થશે sin સ્ક્વેર b માઈનસ sin સ્ક્વેર c. આવું થયું. હવે ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર b માઈનસ sin સ્ક્વેર c અપોન sin સ્ક્વેર a થાય કારણ sin b c એટલે શું? sin pi માઈનસ a એટલે sin a થયું. હવે sin b એટલે શું? sin b નું સૂત્ર યાદ કરો b upon 2r. તો sin સ્ક્વેર b એટલે b સ્ક્વેર upon 4r સ્ક્વેર માઈનસ c સ્ક્વેર upon 4r સ્ક્વેર છેદમાં a સ્ક્વેર upon 4r સ્ક્વેર થયું. ચલો 4r સ્ક્વેર લસા ઉડી ગયા એટલે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર upon a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RHS. મિત્રો 11મો એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી સાબિત થાય છે. હવે તમે 12મા એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો. જો મિત્રો 12મા એક્ઝામ્પલમાં આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. આવું આપણે સાબિત કરવાનું છે. આપણે ડાબી બાજુ લઈએ તો 12મા એક્ઝામ્પલમાં ડાબી બાજુ છે b c cos b c by 2. હવે આ b બરાબર શું થાય? sin સૂત્ર 2r sin b, c બરાબર 2r sin c. આવા સૂત્રો છે તો આની જગ્યાએ સૂત્ર મૂકી દો. અહીંયા 2r sin b 2r sin c, 2r કોમન એટલે sin b sin c
અને cos mn, ચલો આ સૂત્ર મેં યાદ કરાવ્યા તમને, is equal to 2r. હવે અહીંયા s plus s મૂકો, s plus s એટલે 2sc. ચલો અહીંયા b plus c by 2, b minus c by 2 into આ તો એમને છે જ હજુ. હવે જુઓ મિત્રો કે આ ત્રણને ભેગા કરો, આને અને આને અને આને મનમાં થીટા લાવો, થીટા. તો 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા નું સૂત્ર બની ગયું. તો is equal to આ 2r mm આની જગ્યાએ sin 2 થીટા, sin 2 થીટા એટલે b plus થીટા એટલે b plus c by 2, તો 2 થીટા એટલે b plus c into cos b minus c by 2 mn. હવે is equal to 2r mn. હવે sin b plus c એટલે sin a, કારણ b plus c ની જગ્યાએ કિંમત pi minus a, આ mn is equal to 2r sin a cos b minus c by 2. હવે આ જુઓ, આ તો સ્મોલ a થઈ ગયો, sin સૂત્ર છે, a into cos b minus c by 2 is equal to RHS. તો મિત્રો આ એક્ઝામ્પલ પણ એટલી જ સરળતાથી સાબિત થઈ જાય છે. તો આમાં તમારે શું b અને c ની જગ્યાએ sin સૂત્ર મૂકી અને s plus s નું સૂત્ર મૂક્યું આપણે, એટલે આ sin 2 આલ્ફા નું સૂત્ર થઈ ગયું, ગણિતનું સૂત્ર મૂક્યું. પછી આ સૂત્રની અંદર sin b plus c ની જગ્યાએ sin a મૂક્યું, તો ફરી sin સૂત્ર મૂક્યું એટલે જવાબ આવી ગયો. માત્ર સૂત્રોનો જ ઉપયોગ છે. સૂત્રો તમને આવડતા હોય ને ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ તમને આવડી જાય, સરળતાથી સમજાઈ જાય તો દાખલા તમારા માટે સાવ સહેલા. હવે ધ્યાન કેન્દ્રિત કરો 13મા એક્ઝામ્પલમાં. સમજાય રકમ કઈ 13માની? જો a cos a plus b cos b plus c cos c ડાબી બાજુ મેં લઈ લીધી. હવે આ a ની જગ્યાએ, આ a ની જગ્યાએ, b ની જગ્યાએ અને c ની જગ્યાએ sin સૂત્ર મૂકો એટલે અહીંયા શું આવશે? 2r sin a, અહીંયા 2r sin b, અહીંયા 2r sin c આવું થશે. તો દરેકમાંથી r કોમન લઈ લો. r આપણે એક સ્ટેપ વધારે લખીએ તમારા માટે, 2r sin a into cos a. એવી જ રીતે 2r sin b into cos b, 2r sin c into cos c. હવે દરેકમાંથી r કોમન, આ r એને હું કોમન લઈ લઉં છું, તો r કોમન, તો પાછળ શું વધ્યું? 2 sin a cos a એટલે sin 2a નું સૂત્ર થયું. એ જ રીતે અહીંયા sin 2b નું સૂત્ર થયું. ગુણિતના સૂત્રો યાદ કરો. હવે તમે ધ્યાનથી જુઓ તો આ થયું s plus s, તો આની જગ્યાએ હું s plus s મૂકી દઉં. s plus s એટલે શું થાય? s plus s એટલે યાદ કરો 2sc, 2sc. અહીંયા આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે a plus b, અહીંયા a minus b. હવે અહીંયા sin 2 આલ્ફા નું સૂત્ર મૂકો તો 2 sin cos ખૂણો અડધો, અહીંયા sin 2 આલ્ફા નું સૂત્ર મૂકો. હવે આને જરા ધ્યાનથી જુઓ તો, અને આને ધ્યાનથી જુઓ, અને આગળના પીરિયડમાં જે સૂત્રો મેં 12 સૂત્રો નીચે બતાવેલા એને જરા ધ્યાનથી જોઈ લો. નોટબુક ચોકનો ખોલો, એમાં સ્ક્રીનશોટ લઈને લખવાનું કહ્યું તો લખેલું હશે, એની અંદર સૂત્ર જોઈ લો. આ sin c છે is equal to r, આ થયું 2 into sin c cos a minus b
પ્લસ 2 sin c ઇન્ટુ હવે આ શું છે c એટલે શું પાઈ માઈનસ a પ્લસ b પાઈ માઈનસ બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ એટલે માઈનસ અને વિધેય પાઈ છે એટલે આડી ધરી વિધેય ના બદલાય cos a પ્લસ b આવું થાય હવે આ બંનેમાંથી 2 sin c કોમન લે એટલે હું અહીંયા 2 r તો હતા 2 sin c કોમન તો અહીંયા શું વધ્યું cos a minus b minus cos a plus b હવે મિત્રો આ મોટા કૌંસમાં જુઓ ફરી પાછું c minus c આવે અહીંયા તો મજા આવે છે જુઓ અહીંયા પેલા sin 2 alpha ના સૂત્રો બની ગયા એટલે sin 2a sin 2b sin 2c થઈ ગયા અહીંયા s plus s આવ્યું ફરી મજા આવી ગઈ તો 2sc મૂકી દીધું અહીંયા sin 2 alpha નું સૂત્ર મૂક્યો ફરી પાછા આના સૂત્રો મૂકી દીધા પહેલા 12 સૂત્રોમાંથી cos c ની જગ્યાએ minus cos a plus b અને sin a plus b ની જગ્યાએ sin c ફરી આમાંથી આ કોમન નીકળી ગયું તો ફરી મજા છે અહીંયા જો c minus c આવ્યું તો c minus c બરાબર શું થાય યાદ કરો -2ss અને આ થયું આપણે સાબિત શું કરવાનું છે એક પણ જોતા જજો તો આ એમ લેવા દો અત્યારે 2r sin c શું કામ આ સ્મોલ c થાય આ sin સૂત્ર છે પરંતુ મારે અહીંયા sin c ની જરૂર છે સાબિત કરવા માટે એટલે sin c હું જવા દેવા માંગતો નથી એમને રાખું છું એટલે આની જગ્યાએ મેં સ્મોલ c નામ મૂક્યું હવે ઇન્ટુ બ્રેકેટ c minus c એટલે -2s હવે અહીંયા આ બંનેનો સરવાળો એટલે 2a/2 એટલે અને આની બાદબાકી એટલે -b થાય આ માઈનસ ને આ માઈનસ ગયા જો એ માઈનસ ને માઈનસ ગયા તો હવે જે વધ્યું એ 2r આ sin c જોઈએ છે એટલે ઇન્ટુ sin c 2r sin c લખ્યું આ માઈનસ માઈનસ ગયા અને આપણે જોઈએ છે sin a હું અહીંયા લખું છું sin a અહીંયા લખ્યું ઇન્ટુ sin b અહીંયા લખું છું હવે આની જગ્યાએ સ્મોલ a મુકાય કારણ કે a બરાબર 2r sin a અને આ sin b એમને અને sin c તો જોતા હતા એમને રહેવા દીધા તો આવું RHS છે જોઈ લો ધ્યાનથી જોઈ લો આ RHS 13મો એક્ઝામ્પલ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ હવે મિત્રો 14મા એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત નોટબુકમાં ફેર નોટમાં ઉતારી લો બધા સ્ટેપને યાદ કરીને હવે 14મો એક્ઝામ્પલ LHS લઉં છું cos a upon a cos b upon b cos c upon c હવે cos સૂત્ર sin સૂત્ર tan સૂત્ર તો મહત્વના સૂત્રો છે આપણે જાણીએ છીએ તો યાદ કરી લો આપણે સૂત્રો જ મૂકવાના છે ચાલો cos સૂત્ર યાદ કરો હું અહીંયા મૂકું છું આ cos a ની જગ્યાએ b² + c² - a² upon 2bc into આ a તો છે એ અહીંયા લખું છું પ્લસ આ cos b નું સૂત્ર a² + c² - b² b નું સૂત્ર છે એટલે -b² upon 2ac અને આ b તો છે પ્લસ cos c નું સૂત્ર a² + b² - c² upon 2ab into આ c તો છે હવે દરેકના છેદ જુઓ સરખા થયા તો છેદ લસા લઈ લો 2abc લસા અહીંયા શું વધ્યું b² + c² - a² + a² + c² - b² + a² + b² - c² હવે આમાં ઉડે એટલા ઉડાડીએ છેલ્લેથી ટ્રાય કરીએ c² ને c² ઉડ્યા આ b² અને b² ઉડ્યા આ a² ને a² ઉડ્યા તો હવે વધ્યું શું a² + b² + c આ
તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપોન 2abc આવું RHS હશે. જોઈ લો આ 14મો એક્ઝામ્પલ આપણે સાબિત કર્યો. તો આટલા સરળ દાખલાઓ છે, માત્ર સૂત્રો મૂકવાના છે મિત્રો. સૂત્રોને તૈયાર નહીં કરો ત્યાં સુધી દાખલા નહીં સમજાય. અને જેવા સૂત્રો તૈયાર થઈ ગયા, મોઢે યાદ રહી ગયા, 10-10 વાર લખીને મોઢે બોલીને તૈયાર થઈ ગયા, તો દાખલામાં કઈ દમ નથી. એટલા સહેલા દાખલાઓ છે. હવે આપણે 15 અને 16 એક્ઝામ્પલ ગણીશું. આ પહેલા લખી લો. 15 અને 16 ના દાખલાની રકમને ધ્યાનથી જોઈ લો, મનમાં વિચારો કે આ શું કહેવા માંગે છે, શું સાબિત કરવાનું છે, સૂત્રો કેવી રીતે આમાં લાગુ પાડી શકાય, બધું વિચારો. પછી આ બંને એક્ઝામ્પલ તમને બહુ જ સરળતાથી ગણાવું છું. ધ્યાનથી જોઈ લો મિત્રો. તૈયાર થઈ જાઓ 15 અને 16મો એક્ઝામ્પલ ગણવા માટે. ધ્યાનથી જોઈ લીધા હશે તમે એક્ઝામ્પલ. આ 15મો કોટ એટલે cos upon sin, આ કોટ b એટલે cos upon sin, જે મેં LHS માં લીધા છે. 15મા એક્ઝામ્પલ ની આ 15મો એક્ઝામ્પલ છે, એની LHS માં કોટ ની જગ્યાએ cos upon sin કર્યું. હવે જરા ધ્યાનથી જોજો. ચલો અહીંયા b² - c² એમને. હવે cos a ની જગ્યાએ cos સૂત્ર મૂકો તો b² + c² - a² upon 2bc. આ cos સૂત્ર. sin સૂત્ર મૂકો તો a upon 2r. આ સૂત્ર બન્યું. પ્લસ એવી જ રીતે c² - a². અહીંયા cos સૂત્ર મૂકું છું. અહીંયા cos સૂત્ર એટલે a² + c² - b² upon 2ac. અને આ sin સૂત્ર b upon 2r. એ જ રીતે અહીંયા a² - b² એમને. આ cos સૂત્ર a² + b² - c² upon 2ab. આ cos સૂત્ર મૂક્યું અને આ sin સૂત્ર sin c એટલે c upon 2r. આમે સૂત્ર મૂક્યા. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ 2 અને 2 ઉડી ગયા. આ 2 અને 2 ઉડશે. આ 2 અને 2 ઉડ્યા. હવે છેદમાં શું વધ્યું? abc. અહીંયા abc. તો દરેકમાંથી અને r છેદનો છેદ અંશમાં જશે, એટલે બધામાંથી હું r upon abc કોમન લઈ લઉં. તો આમાં શું વધ્યું મિત્રો? b² - c². અહીંયા b² + c² - a². એવી જ રીતે c² - a². અહીંયા c² + a² - b². અહીંયા a² - b² એમને. a² + b² - c². આવું રહ્યું. દરેકમાંથી લસાઅ લીધો 2abc. 2 તો ઉડી ગયા છે એટલે abc. અને છેદનો છેદ અંશમાં કેપિટલ R ગયો. ઇઝ ઇક્વલ ટુ R upon abc એમને. હવે હું પહેલા તો આનો અને આની સાથે ગુણાકાર કરું તો b² - c² b² + c² એટલે શું થાય? b⁴ -c⁴ થયું. અને ગુણ્યા પછી આને ગુણ્યા આ બાકી રહ્યું તો માઈનસ આ a² * b² - c² એમને. એવી જ રીતે આ અને આ c⁴ - a⁴ માઈનસ b² c² - a². એવી જ રીતે અહીંયા જોઈ લો આ a² - b² અને a² + b². એનો ગુણાકાર a⁴ - b⁴. આ a² - b² ના અવયવ છે મિત્રો. a - b m - n m + n નો વર્ગ m² - n² થાય. એ રીતે માઈનસ c²
a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એમ હવે આનું આપણે સાદુરૂપ આપીએ r અપોન abc જરા ધ્યાનથી જોજો આ b રેઝ ટુ 4 c રેઝ ટુ 4 આનો ગુણાકાર a સ્ક્વેર b સ્ક્વેર આ માઈનસ માઈનસ પ્લસ a સ્ક્વેર c સ્ક્વેર પ્લસ c રેઝ ટુ 4 માઈનસ હવે એક જ મિનિટ અહીંયા પેલા ગુણ્યા ઉડાડી દઈએ તો આ a રેઝ ટુ 4 ને a રેઝ ટુ 4 ઉડી ગયા b રેઝ ટુ 4 ને b રેઝ ટુ 4 ઉડી ગયા અને આ c રેઝ ટુ 4 ને c રેઝ ટુ 4 ઉડી ગયા તો હવે બાકી આટલું બધું લખવાનું જરૂર નથી હવે શું વધ્યું આનો ગુણાકાર માઈનસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર આનો ગુણાકાર માઈનસ a સ્ક્વેર c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર c સ્ક્વેર આટલું વધ્યું હવે જરા જુઓ તો આ a સ્ક્વેર b સ્ક્વેર ને આ a સ્ક્વેર b સ્ક્વેર ઉડી ગયા આ a સ્ક્વેર c સ્ક્વેર ને આ a સ્ક્વેર c સ્ક્વેર ઉડી ગયા આ b સ્ક્વેર c સ્ક્વેર આ ઉડી ગયા તો બધું ઉડી ગયું તો કૌંસમાં તો 0 જ વધ્યું તો r upon abc into bracket 0 is equal to 0 is equal to RHS મિત્રો આ એક્ઝામ્પલ એટલો સરળ એક્ઝામ્પલ છે જે કોટ ની જગ્યાએ cos upon sin મૂક્યું cos ની જગ્યાએ cos નું સૂત્ર sin ની જગ્યાએ sin સૂત્ર પછી તો 8મા ને 9મા ધોરણના જે અવયવ છે એના જેવું સાદુરૂપ જ છે બીજું કશું જ નથી જરા ધ્યાનથી જોઈ લો કે cos સૂત્ર અને sin સૂત્ર મૂક્યા પછી માત્ર 9મા ધોરણનું સાદુરૂપ એના કરતા સહેલું સાદુરૂપ છે તો આટલા સરળ દાખલા છે ખૂબ અગત્યના દાખલાઓ ગણાય છે મિત્રો એને જરા સમજીને તૈયાર કરો હવે 16મો એક્ઝામ્પલ આપણે જોઈએ જરા ધ્યાનથી આ 15નો ઉતારી લેજો લખી લેજો આટલું સ્ક્રીનશોટ લઈને હવે હું અહીંયા 16મા એક્ઝામ્પલનો જવાબ લખું છું 16મા એક્ઝામ્પલની LHS લઉં છું LHS શું છે જો અહીંયા લખું છું b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ sin 2a તો sin 2a એ જ રીતે c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇન્ટુ sin 2b પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર ઇન્ટુ sin 2c હવે હું સૂત્ર મૂકું છું જો મિત્રો આ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર એમને આ એમને હવે a બરાબર શું જો હું તમને યાદ કરાવું a બરાબર શું 2r sin a થાય તો a સ્ક્વેર એટલે આનો વર્ગ થાય તો અહીંયા શું આવે 4r સ્ક્વેર મિત્રો 4r સ્ક્વેર sin સ્ક્વેર a આવ્યું હવે અહીંયા sin 2a નું સૂત્ર મૂકો તો 2 sin a cos a ચલો આ પહેલું પદ થયું હવે બીજું પદ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એમને છેદમાં b સ્ક્વેર એટલે 4r સ્ક્વેર b એટલે શું 2r sin b તો અહીંયા આવશે sin સ્ક્વેર b ઇન્ટુ sin 2b નું સૂત્ર 2 sin b cos b પ્લસ અહીંયા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર અપોન c સ્ક્વેર એટલે 4r સ્ક્વેર sin સ્ક્વેર c ઇન્ટુ sin 2c એટલે 2 sin c cos c આટલું થયું હવે તમે જરા ધ્યાનથી જોજો કે આ 2 2 4 છે જોજો આ sin a અને sin a ગયા વધ્યું આ 2 2 4 છે અને sin b અને sin b ગયા આ 2 2 4 છે અને આ sin c ગયા તો હવે વધ્યું શું તો જરા ધ્યાનથી જોજો કે b² - c² આ છે ઇન્ટુ cos a છે અપોન sin a છે તો અહીંયા વધ્યું શું 2r વધ્યું તો અહીંયા
ખાલી 2r આવશે 2r ખ્યાલ આવે sin am ને cos am ને એવી જ રીતે અહીંયા પણ ખાલી 2r આવે અહીંયા પણ ખાલી 2r આવે હવે આના બરાબર આ થયું કે નહીં જોઈ લો હવે તમારે શું કરવાનું થયું કે આ 2r છે એ છેદના 2r તો આની અંદર 2r અહીંયા આવશે ગુણાકારમાં આમાં 2r ગુણાકારમાં આવે અહીંયા 2r ગુણાકારમાં આવે તો આગળ હવે આની અંદર છેદમાં 2r આવ્યા આટલું થયું ને આમાં r ઉડી ગયા તો હવે રહેશે અહીંયા શું 1/2abc r ઉડી ગયા 1/2abc r ઉડી ગયા 2abc અને આના બરાબર 0 0 તો RHS જવાબ તો આ એક્ઝામ્પલ મૂળ એનો એ જ છે આ 16મો એક્ઝામ્પલ મૂળ એનો એ જ છે જરા ધ્યાનથી જોઈ લો ઉપરની બે લીટી તમારે ઉમેરવાની રહી એટલે આ 15મો દાખલો છે એ 16મો એક્ઝામ્પલ બની જશે સાદુરૂપ એનું એ જ છે એવું જ છે માત્ર રકમમાં અલગ છે તમારે શું કરવાનું આ sin 2a ની જગ્યાએ 2 sin a cos a જે મેં અહીંયા લખ્યા 2 sin a cos a પછી છેદમાં a² છે તો a² નું sin સૂત્ર મૂક્યું 4r² sin સ્ક્વેર એક sin ઉડી ગયા અને એક 2 * 4 ઉડી ગયા વધ્યું શું તો અહીંયા r² વધ્યું તો વધ્યું 2r² આવશે મિત્રો આપણે ભૂલ થઈ 2r નહીં પણ 2r² વધ્યા 2r² વધશે એટલે અહીંયા 2r² આવશે એટલે અહીંયા 2r² આવ્યું અને એક r ઉડ્યા એટલે અહીં હજુ એક r વધશે એટલે અહીંયા આવશે 2r અને એને ગુણ્યા 0 એટલે 0 તો આ 16 એક્ઝામ્પલ એક્સરસાઇઝ 7 ના મેં તમને કમ્પ્લીટ કરાવી દીધા છે અને આ 16 એક્ઝામ્પલ તમારા ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય 3.5 માં જોવા મળશે આ બધા એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે બેઠા જ પરીક્ષામાં પૂછાય છે એટલે આનાથી ડરશો નહીં ભાગશો નહીં પણ આ દાખલાઓ લઈને બેસી જવાનું કલાક સુધી ઊભું નહીં થવાનું અને ગણ્યા જવાના સૂત્રોને મોઢે પાકાટ કરી રાખવાના અને સૂત્રોનો ઉપયોગ જેટલો વધારે કરશો ને એટલા વધારે સરળતાથી યાદ રહેશે તો આમ આપણે આ 16 એક્ઝામ્પલ આજે જોયા અહીંયા આ એક્સરસાઇઝ આપણે પૂરી કરીએ છીએ હવે આવતા પીરિયડમાં 8મી એક્સરસાઇઝ એટલે કે 13મા લેક્ચરમાં છેલ્લા 5 આપણે કૂટ પ્રશ્નો ભણવાના છે જે તમે 10મા ધોરણમાં ઉકેલ અંતર ઊંચાઈમાં ભણી ગયા છો એના જેવા જ છે પણ એમાં આ સૂત્રોનો ઉપયોગ આવે છે એટલો જ માત્ર ફરક છે બાકી કોઈ ફરક નથી તો હવે આ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર એટલે કે 13મા લેક્ચરની અંદર આપણે 5 કૂટ પ્રશ્નો ભણીશું ત્યાં સુધી હવે છેલ્લું લેક્ચર તમે ભણવા આવો ત્યાર પહેલા બધા એક્ઝામ્પલ કમ્પ્લીટલી તૈયાર થઈ